કોણ જાગ્યો છે મહાપતરે ઇન્દ્ર મારું ડોલે हजारों वर्ष સુધી તપ કરતા અમે બે દિન દીધા કરીએ સતા મારા ઇન્દ્રસન ને કાઈ ન થાતું આજ મૃત્યુ લોક નું માનવીશ ફક્ત 3.5 દિવસ ની અંદર આજ પોપટના પિંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે અરે તને શું મારું ઇન્દ્રસન લઈ લેવાની ઈચ્છા છે મફત ન જોતું જાની જા ઓલાને ઇન્દ્રસન જોઈ મારે હું માથામાં નાખું ચાલ ચાલ મારી સિહોરી તલવાર થી હું આજે ના ધડ થી મસ્તક જુદા કરી નાખીશ ધરતી મસ્તક જુદા કરવાથી આજ મારી સિહોરી તલવાર કે મટકી રહી છે અટકે જ ને માટે ઋષિ બ્રાહ્મણ હશે તો મારે જ તમને બ્રહ્મહત્યા લાગશે જ્યારે 33 કરોડ દેવતા જ્યારે 33 કરોડ દેવતા જ્યારે ભેગા ચા ત્યારે દે બ્રહ્માએ કીધું છે ઇન્દ્ર હું હોત હતો અહીંયા જ્યારે સંકટ પડે ને ત્યારે તમને યાદ કરજો અત્યારે બ્રહ્મા પૂજીને દેવ બ્રહ્માને બોલાવું અને પેલા હું વાત કરી જાઉં પેલા મને વાત કરો બોલો કે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે પવન મોજા આવજો ઇન્દ્રપુરી મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આવ્યા તો પવન મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે ઇન્દ્રદેવ અત્યારે તપોવનની અંદર બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપ જાણો છતાં પણ ઇન્દ્રને પૂછો છો તો તમે પણ કાન ખોલીને સાંભળી લો રજ તપેન્દ્ર પેણા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં ઇન્દ્રને ઇન્દ્રસને કાઈ ન થતું
આજ મૃત્યુ લોકનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર અરે પોપડીના પિંજરાની માફક મારું ઇન્દ્રસે ડોલાવી રહ્યો છે. તેને શું મારું ઇન્દ્રસે લઈ લેવાની ઈચ્છા છે? જો છે જાણતા હોય તો જલ્દી મને ઉપાય બતાવો, નહીતર મને આજ્ઞા આપો તો સિહોરી તલવારથી તેના ધરથી મસ્તક જુદા કરો, આપના શરણોમાં ધરી દો. અરે નહીં નહીં દેવેન્દ્ર, જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે તેમ મારું બ્રહ્માપુરી પણ ડોલી રહ્યું છે. અરે દેવ બ્રહ્મા તો આ વિશે કોણ જાણે છે? આ વિશે જાણે છે દેવ વિષ્ણુ. અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ તપોવન અત્યારે બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. એ આવજો તપોવન મોજાળ, આવજો તપોવન મોજાળ, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. એ આવ્યા તપોવન મોજાળી, આવ્યા તપોવન મોજાળી, આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ, અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ. અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ, આ જાણો સત્તા પણ ઇન્દ્રને પૂછો છો તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. અરે તપોવન પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તોય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજે મૃત્યુ લોકનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર અરે પોપડીના પિંજરાની માફક મારું ઇન્દ્રસ ડોલાવી રહ્યો છે. તેને શું મારું ઇન્દ્રસ લઈ લેવાની ઈચ્છા છે? આ વિશે જાણતા હોય તો મને જલ્દી ઉપાય બતાવો, નહીતર મને આજ્ઞા આપો તો સિહોરી તલવારથી અરે તેના ધરથી મસ્તક જુદા કરો અને આપણા શરણોમાં ધરી દો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રસન ડોલે છે તેમ મારું વૈકુંઠપુરી પણ ડોલે છે. અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ, હા. તો આ વિશે કોણ જાણે છે? આ વિશે જાણે શિવ શંકર. અરે કૈલાસપતિ શિવ શંકર ને તપોવન અત્યારે બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. એ આજે તપોવન મોજાળી, આવજો તપોવન મોજાળી, આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આવ્યા તપોવન મોજાળે, આવ્યા તપોવન મોજાળે, આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. અરે દેવ વિષ્ણુ શા માટે અટાણે બોલાવ્યા છો? શું દેવ બ્રહ્મા અમારા કામ પડ્યા? શું દેવ અમારા કામ પડ્યા છે? શું દેવેન્દ્ર અમારા કામ પડ્યા? અરે કૈલાસપતિ શિવ શંકર, આહા, આપ તો દેવનો દેવ મહાદેવ જાણો છતાં પણ ઇન્દ્રને પૂછો છો તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. અરે તપોવન પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજ મૃત્યુ લોકનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર અરે પોપડીના પિંજરાની માફક મારું ઇન્દ્રસે ડોલાવી રહ્યો છે. તેને શું મારું ઇન્દ્રસે લઈ લેવાની ઈચ્છા છે? આ વિશે જાણતા હોય તો જલ્દી મને ઉપાય બતાવો, નહીતર મને આજ્ઞા આપો તો સિહોરી તલવારથી તેના ધડથી મસ્તક જુદા કરો અને આપણા શરણોમાં ધરી દો. અરે નાના દેવેન્દ્ર, એટલા બધા ક્રોધવાન થાવમાં એ તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. શેર માટીને કારણે આવ્યો, હમણાં એને સપના આપી અને હું શાંત કરું છું. અરે કૈલાસપતિ શિવ શંકર, જો આજે તમારો લાડીલો અને પ્રેમી ભક્ત હોય તો તમે સપના આપી તેને શાંત કરો. અરે દેવ બ્રહ્મા, અરે દેવ વિષ્ણુ, આ તો દેવોનો દેવ ભોળાનાથ કહેવાય. ચાલો ત્રણેય દેવતા આપણે એને પહેલા નમન કરીએ. અરે શંકર ભાઈ, આ નીકળ્યા બાધે આનું કાંઈક સમાધાન કરો, નકર અમારે આ જગાવે સોડવી દો. હાય જ્યાં જઈ ત્યાં સિપરા વાળી ક્યાંય ટકવા દેતા ને. લે આવો પાર્વતી બેન. મોઢામાં ગળી જતા. હે સોટે સોટે શિવજી, આ સોટે સોટે રામ, સોટે સોટે રામ, આ
सोटो सो मेरो मदन गोपाल सोटे सोटे गलिया में सोटे सोटे राम सोटे सोटे राम छोटो सो हमरो मदन गोपाल जहाँ खावे शिवजी जहाँ खावे राम जहाँ खावे मेरो मदन गोपाल पूरा खावे शिवजी लाडू खावे राम लाडू खावे राम मीठो 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 माखन खावे मदन गोपाल जहाँ पीवे शिवजी जहाँ पीवे राम जहाँ पीवे मेरो मदन गोपाल भांग पीवे शिवजी ने दूध पीवे राम दूध पीवे राम घाटी 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 सांस पीवे मदन गोपाल कहाँ रहे शिवजी कहाँ रहे राम कहाँ रहे मेरो मदन गोपाल कैलाश रहे शिवजी अवधर है राम अवधर है राम वृंदावन से मेरो मदन गोपाल जहाँ करे शिवजी जहाँ करे राम जहाँ करे मेरो मदन गोपाल ध्यान करे शिवजी ने राज करे राम राज करे राम रस रस मेरो मदन गोपाल सोटे सोटे शिवजी सोटे सोटे राम सोटे सोटे राम सोटे सो मेरो मदन गोपाल कैलास થી ઉતરીને આવ્યા ભોળા શંભો કૈલાસ થી ઉતરીને આવ્યા રે સાથે પાર્વતી ને લાવ્યા ભોળા શંભો સાથે પાર્વતી ને લાવ્યા રે આવ્યો પવન નો લેર ભોળા શંભો આવ્યો પવન નો લેર રે જટાયુ ની ઉડી જાય ભોળા શંભો જટાયુ ની ઉડી જાય રે હાથમાં ત્રિશૂળ ને ડમરું ભોળા શંભો હાથમાં ત્રિશૂળ ને ડમરું રે શંકર પાર્વતી ની જોડ ભોળા શંભો શંકર પાર્વતી ની જોડ રે ગળામાં સર્પનો હાર ભોળા શંભો ગળામાં સર્પનો હાર રે નાગો દેખીને અમે ડરીએ ભોળા શંભો નાગો દેખીને અમે ડરીએ રે દેવો ના દુખડા ભાંગો ભોળા શંભો દેવો ના દુખડા ભાંગો રે હે ત્રણે દેવ જાવ ત્રણે લોકની મુલાલ ત્રણે દેવ જાવ ત્રણે લોકની મુલાલ હિજી એવા સપના એ આપીને શંકર વેલાયા વિશે હોજે દેવા ત્રણે દેવશાલા ત્રણે લોકની મદાલ ત્રણે દેવશાલા ત્રણે
કૈલાસપુરી ને મજાળ પાર્વતી જાઓ કૈલાસપુરી ને મજાળ હેજી એવા સપના એ આપીને શિવ વેલાયા આવશે ઓજી પાર્વતી સૈલા કૈલાસપુરી ને મોજાય પાર્વતી સૈલા કૈલાસપુરી ને મોજાય જીવા સપના હે આપીને પુરાનાથ આવજો હા બધા દેવને પોતપોતાના આસન પર મોકલી દીધા. હવે મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને હું સપના આપું છું. કોડા કોડા કાઈ કળા જુગનાયનાર કોઢલા રે કાઈ કળ જુગનાયનાર દેવી ભાંગતી એ રાતુના સપના આપું ઓજી સવા શેર ઘીના લાડુ વાળો જોશાર સવા શેર ઘીના લાડુ વાળો જોશાર હેજી એવા પ્રભુને એ જ માડી પાસે તમે જામજો ઓજી જળ જમના નિજારી લેજો ભર્યા જળ જમના નિજારી લેજો ભર્યા હેજી એવા પ્રભુને એ પંખાળી પાસે તમે પીજો ઓજી અજમલ રાય તમે દ્વારિકામાં જો નિજાઓ અજમલ રાય તમે દ્વારિકામાં જાઓ હેજી એવો દ્વારિકા એ વાળો રે દુકડા ભાંગશે ઓજી અરે અજમલ રાય તમને સપના રૂપે હું દર્શન આપું આપ દ્વારકામાં જાઓ દ્વારકાવાળો જરૂર તમારા દુકડા ભાંગ છે કોણ કે હું શિવ શંકર કોઈનો પુત્ર છો નહીં અને કોઈનો પુત્ર થાય નહીં અરે સેલારી ભાઈ સેલારી હું કોઈનો કૂતરો છો ને કોઈનો કૂતરો થાય નહીં. અરે સેલારી તમારા ગુરુજીને કહો કે ભક્તને સપનું આવ્યું છે. કેવા કલરનો હતો? અરે गुरुजी में कलर नो आवे ने सपनों कहवाय. हमारा सेल का नहीं कई कई सपना होता है पर लाल कलर ना होता है. सेल्की ना तुम એટલો બધો નબળો કેમ પડી ગયો? ખોરાક લે ખોરાક લે. सपना की बात सुनाओ. हम इधर 300 वर्ष से रहता है, उघाड़ पगा फरता है, कोई सपना नहीं बैठा है. तो आज सपना की बात सुनाओ. जी गलियल माजा
જરૂર તમારા દુખડા ભાંગશે. તમારા દુખડા ભાંગ છે ને અમારા શું કાંઈ વાહા ભાંગ છે? હલો, અમારે ભક્તરાજ પેલા દ્વારિકા પૂગી જવાના હે. હે રાધે રાધે, હે રાધે રાધે શ્યામ બોલ મોહન મોરારી. હે રાધા તારો શ્યામ ને તું રાધા લટકાળે. લાગી રે રાધા કરે દે કટારી. રાધે રાધે, રાધે રાધે શ્યામ બોલ મોહન મોરારી. અરે સતી સવાસેર ઘીના લાડુ તૈયાર કરો, મારે પ્રભુને જમાડવા છે. હે વાજિયા મેણા રે મારે દોયલા હો માં. વાજિયા મેણા રે લાગે દોયલા. હે હો માં, તનકી ગોળીને હું તો ઊભી રહી. હો માં, તનકી ગોળીને હું તો ઊભી રહી. હે ટુકડાનો જમનાર, ભોજનનો બેસનાર, જોજે ખોડલમાં, દેજો ભગવતીમાં. વાજિયા મેણા રે લાગે દોયલા હો માં. વાજિયા મેણા રે મારે દોયલા. સાગસી સમનું મારું પારણું, સાગસી સમનું મારું પારણું. પારણીએ ફોડનાર, પાલરડે ઝૂલનાર, યોને રાંધલમાં, યોને ભગવતીમાં. વાજિયા મેણા રે લાગે દોયલા હો માં. વાજિયા મેણા રે લાગે દોયલા. ઋષિઓના ચવાસર ઘીના લાડુ વારાથી પ્રભુને જમાડી પછી જમજો. જર જમનાર જારી ભરી રહેશે પ્રભુના ચરણ પકડી શ્રવણ બદલે યશોમન પુત્રનું વરદાન પાસાવેલા છે. હે અજમલ દ્વારિકામાં જોને જાય, એવા વાજિયા મેણા રે વાલો મારો ભાંગ છે. હે જમાલ દ્વારિકામાં જાય, એવો વાંદિયા હે મેણા રે વાલો મારો ભાગ છે. હે જી ઓ જી. હે સતી મીણાલ દે કહે છે સ્વામી
ભગત આ મંદિર શેનું છે? રણછોડ રાયનું છે. તો મારે ભગવાનને થાળ જમાડવો છે. પણ પથ્થરની છે એ કભી નહીં જમે. લાવો અમે જમાડી. અરે પેલા ભગવાનને જમાડવાના છે. હા તો જમાડી. હે મારે ઘેર જમવા પધારો કનૈયા, કાળિયા ઠાકર તમારો થાળ કેમ જમતો નથી? મૂર્તિ કેમ ખંડપ કરી દીધી? તો ભગવાન મારો થાળ કેમ જમતા? મેં તમને પહેલા જ કીધું તું પથ્થરની મૂર્તિ છે કભી નહીં જમે. તો આશા ભગવાન ક્યાં? જો અહીંયા સમુદ્ર છે એમાં ઠેકરો મારો તમને સાસા ભગવાન મળે. હે આજે પાપી રે હે પૂજારે મુજને સમુદ્ર મે ડૂબવા લાગ્યો વારંવાર પ્રભુની એલાથી હું તો
આવજો માનવી અરે રે મારું સીધડું થયું સકોર એ જે ખીલી ખીલી હે ખીલી ખીલી ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણદલ ભોસાય પાણીના નિશેરા રે લો ખીલી ખીલી એ ખીલી ખીલી ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણગલ બોજાય પાણીડા નીચે રારેલું ખીલી ખીલી હો ખીલી ખીલી ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણદલ ભોસાય પાણીના નિશેરા રે લો હો ખીલી ખીલી એ ખીલી ખીલી ચંદ્રમાની રાત જો ચંદ્રમાની રાત જો ગણગલ બોજાય પાણીડા નીચે રારેલું વગડ વગડ ફૂલીડા તારો ઢોલ જો ફૂલીડા તારો ઢોલ જો બોલે રક્ષ પાણી ગરસો એ વગર ભૂલડા તારો ઢોલ જો ભૂલડા તારો ઢોલ જો બોલે રમવું મારી કર સોત મારલો એ સુણો વેલડા તમે યાદ જો મારે જાવું મારો મૈયાર મારલો અરે આજ શાંતા બેન બોલાવે કાંતા બેન આવજો રે જજો એજી સોટલો સુવા હાથનો અને વળી ગોરા માણસની વાળે લગા અને આ તો બાંધીને પ્રીતડી અરે રે મને ભૂલી બેન મને અત્યારે બોલાવાનું કારણ છે એના ભાડાના કુવા ઊંડા ને સીસણ ટોકા મેં કીધું તાર સીસણ દે પાણી ભરીને ઘેર જાવ એલબાઈ તને કઈ ખબર નથી ભાડામાં તો એટલું બધું પાણી ઊંડું છે એટલે બહુ વરસાદ આવ્યો તોય કેમ કુવામાં પાણી નથી ભાડામાં ખારો છે ને એટલે બેન મોટું સીસણ એટલા સીસણ કઈ પાણી ભરાય મારી હાહુ બહુ નાગી છે પણ એટલે એક વાત કહું હમણાં તું કેમ હાલ દાડા દિવસે દુબળી પડતી જાય બેન તને ન ખબર હોય અમારે કેટલી બધી ચિંતા હોય એટલે તારે એની ચિંતા બધી મારે છે અમારે 35 ભેંસ છે ને વાહેદાન કરી લેતા એ માડી એટલે એક વાત કહું તો ભાઈ એક વાત કહી હમણાં તારા વરને માર્યા નારના બેન તો હીરામાં બદલા મારતા હતા ને તે પકડાઈ જતા હા તે બેન મને પણ કોઈ એટલા બધી માણસો નો કોઈને કહેવાનું હોય પાછું એટલે ફાવડીને હરસાન બધી મળી છું મને વરાસ તમે તારી નણંદ પાસે આવી મેં વાત આ સાંભળી બાઈ તો કઈ ઘર જ નથી કરતી એ ત્યાં ભાડામાં હારા મુરચ્યા છે દર દઈ દેવાય એટલે બાઈ દીધી તો ફાકા દાદાને ઘર તો વળી નાલી પાસે આવી કે કઈ પડ્યું જ નહીં લે ઠેક તે બોલે ને મારે જોવીસ તાર નણંદ ને તે બેન હવે જોઈ તો તને એમ થાય કે આને હજી એક સેકન્ડ કે ઘર કાવું તમારા પટેલ ને કેટલું દાજ્યું ને લે તમાર પટેલ છે એમ ને એટલે તારા હું તને એક વાત કહું હા પછી કોઈને કહેતી નહીં
હાવ તો આ મારા મને હમણાં મજા નથી થઈ બેન તારે કેમ હાવ દોબડી થાતી જાશો તે મારા હાટું ડીલ કેટલું બધું લીધું પણ ના રે ભાઈ મને કઈ મજા નથી રામ જાણ હમણાં નો બધું હું છું તે આ ભાઈ બીજ ન કીધું હું ભાઈ બગીચે ગઈ હતી મેં ઉનામાં વાત સાંભળી હતી કે હમણાં તને આશા પાણી જેવા ઝાડા થઈ ગયા ના રે ના ભાઈ એની વાતમાં કાંઈ નહોતું હું વળી બગીચે ગઈ ને ઉનામાં તે તાર પટેલ મેં મને પાણી પૂરી ખાઈ મને ખવડાવી આયા જ ઊભા સામા એ બેન મને તો પાણી પૂરી થી કાંઈ ને રામ જાણ મને તો ઘસર પસર જ થયા કરે હે તે બેન પાણી પૂરી આપણે છોકરા વાળી થોડી આ ભાઈ તો મને ટીખી દીધી મારા બસ હે તે તાર નણંદે બોલે ને તાર નણંદ આજે જોઈને લે બોલો એ આજે કાંતા બેન બોલાવે બાઉ બેન આવજો રે એ આવજો સારો તારાની પા કાંતા બેન બોલાવે બાઉ બેન આવજો રે લેસો બેન આ મારી નણંદ. ત્યાં તાર નણંદ છે એમ ને હા બેન ક્યાંય ખરજ નથી કરતી રામસણ 8-10 દી તો ભૈયા કે મારી હાવ આવીશ ને મારો હાવ આવો એમ જ કર્યા કરે બેન હે નણંદભાઈ એવું કર્યા કરો ઈ હું લેવા વળી હા ઈ હાસી વાત તાર પસંદ ત્યાં ઓલા પણ જો માર પટેલ હારા કેવા હારા બેઠા જો આમે એ પસંદ હતું ના તો રહેતી ઓલા જ કસી ઢોલ લઈને જો બેઠા એટલે એ તો મારા ઘરવાળા છે નારના બાધમ બે એની આના ઓળી તો ના એમ કરવા જ છે, એમ કરીને ઈ મારા છે હે ને આને ક્યાંય ગમતું જ નથી એટલે જ્યાં ત્યાં ના હું ક્યાંય કે એકલો હોય ને ના મારે ઘર કરવું હે ના કામની હાવ આરોડી છે મારા ઘરવાળા જો હામે બેઠા ક્યાં છે એ ઠેક કે તાર પીસો નથી મુકતા લાગતા એમ ને નહીં હે એ સુંદરની છેડે બાંધ દેવાય હું તેમાં તબિયત પાણી તો હારા છે ને આમ કેમ ઓરતી જાય દુબળી કેમ પડતી જાય દાડે દાડે મને તો હાવ સારું છે મેં હમણાં વાત સાંભળી કે મારા પટેલે મજા નથી હા એને ક્યાં સારું હતું હું છું વળી એને ઉલટી ઝારા ને એવું થઈ તારા ગયું. રસ આપણે બેન તે એને તારે ધ્યાન ન રાખવું જોઈએ અરે પણ બેન ઝારા એટલા થયા કે તમે જવા દો હા તમને તાર પટેલ તો તાર મજા નથી એવું છે હા એને જો બેન તાવ આવતો એમાં પેલા ડેન્ગ્યુ તાવ આવતો માથે આજ મેલેરિયો થઈ ગયો છે પાછો એવું છે હે ના મારા પટેલ અહીંયા આડા આડા હું ઊભા છે એમને આ જઈ હોય થી ભાગી ભાગીને વહી આવે ભાગીડીનો પેટની પણ તમે કવરાવતા હશે કઈ હે તમે કે કવરાવતા હશે હું તેડવા આવ્યો મોકલી ગયો એ નહીં હમણાં આવે કેમ હમણાં મેન મને કેટલું બધી કામ છે આ કેટલી બધી આ જમીન છે બધું આ હમણાં કેટલું ખેતરમાં અમારે કામ છે હમણાં કાંઈ નહીં મોકલવાના હે તું નહીં આવી સહી ના પાડે છે હમણાં નહીં આવે હે. તો એને ન આવું કઈ નહીં તમે બે હાલો આવા હું બેન એમ કે સમજે સમજે હા એ હાસી વાત એ હાસી વાત હા છોટા હાથીમાં એક જ હમાય તમારે બીજા ક્યાં હમાડવા મારા ટાયર નબળા છે ફાટી જાય એમાં હું ટાયર ફાટી જાય હે એમને નીકળી ઉભે રોડે ઊભી હોય ત્યાં નીકળી પકોડા જ ખાતી હોય એ તો બટેટા જ ખાય એમ કહીશ કઈક કઈક દાબેલી ખાતી હોય એ તો ખાવાની આદત હોય માણસ બાયુ માણસ હસતે હસતે જ ખાવાની આદત હોય ઠેક એટલે એમ હા અમારા ઓગા દાદા છે ને લુગડા નાખવા તમને કઈ ખબર છે અમાર ભગર નથી હમણાં વૈયાણી બેન થી પારો આવતા ને મરી ગયું તેમણે તો તમે દોવા નથી 3-4 દિન આરા પડ્યા છે ને આરામ દોવા નથી દેતી તે બેન જોરથી બોલ્યા હમણાં તને કઈ ખબર નથી મને કાનનો હમણાં દુખાવો થયો હે એવું અરે છે? બા એક દી ઉપર રસોડામાં રાંધતી હતી ને ચાલો ગુલ્ફી આની કે હાલો ગુલ્ફી તે બેન મારો પિંકેશ આવ્યો મમ્મી ગુલ્ફી તે બેન મેં એક જ લપાટ પર એવી તાર પટેલ મને મારી બેન મને સંભળાય ક્યાં નથી સંભળાતું ના બેન હમણાં કેટલા દીધા તને તે દવાખાન છે જાવ છે બેન પણ કેટલાક ઠેકાણા જાવ મહેતા સાહેબની દવા શરૂ છે લાડાણીની શરૂ પછી કેટલાક દવા તરત દવાખાનું સારું છે રામ સાણે બેન મારું શરીર આમ ફોફડું છે પણ બેન માંદી રહું હે. તો હવે તું હારવાર મોનો કોટો ફોસ લઈ લીધી ક્યાં લઈ લે હો તમે એ જ લાવો ઊંધી દવા લાવે આપણને પેટની દવા દે ને તો માથાની લાવે તે બેન મને રામ જાણે કઈ મજા જ નથી રહેતી હે તે થોડાક દી રે બેન હું અહીંયા ઠેક ઈ હાસી વાત તમારી ભી વૈયાણી બેન થી પારું મરી ગયું ને હમણાં દોવા તેની બાએ દૂધ મોકલતી હોય તો ખીરું બીરું હમણાં દોવા જ નથી દેતા કેટલા દિન આરા પડ્યા છે મારી બાજુમાં સલાહ બેન રહી ને મેં પૂછ્યું મેં કીધું શું કરવાનું તો મારા પટેલ કામેથી આવે ને એ કે ધાબળી ઓઢાડીને બાજુમાં બેહાડી દીજે કે હા એ બેન મેં તાર ભીયા તાર તમારે બે જેવી હાથ ઉડી હશે ને હા. ઊંઘતી પગે નજર કરી એટલે ભીયા તો વર્તી જાય ને કે મારે પાડો તો વર્તી જાય ને હા તો બેન એ પાટું મારી તાર પટેલ કઈનો કમરનો એક કરી દીધો તો આજ કેટલા દીધા તો મેં તે તાર પછી મેં મને કર્યા કાંઈ સંજય વાકા વાકા હાલતા હતા હે હા શું બહુ વાત ઉડી થા રાસ ગવરાવીને ઘેર જાય હાલો લ્યો
કાઠેથી કાન ઘોડા ખેલવે રે નાગર ઉબાર્યો રંગ રસિયા કાઠેથી કાન ઘોડા ખેલવે નાગર ઉબાર્યો રંગ રસિયા. તુસે મારા સીતડાનો સોર રે નાગર ઉબાર્યો ને રંગ રસિયા તુસે મારા સીતડાનો સોર રે નાગર ઉબાર્યો રંગ રસિયા. ઈ કાન ઘોડા ખેલવે
આવે છે નંદજી નો લાલ રે કનૈયો આવે છે જસોતે માનો જાયો રે કનૈયો હે આજે હરસ હે પરસ પ્રભુની સોગી ઉપર કેમ કરી દર્શન કાઈ કરોણ્યા આયુ રે તમને વિનંતી કરું યાદે હમારા એ પ્રભુજી નિંદરે આધીન સોતા કેમ કરી દર્શન થાય હમારા એ પ્રભુજી નિંદરે આધીન સોતા અરે પ્રભુયા આહા તમારા પ્રભુને કહો તમારો લાડીલો ભક્ત મળવા માંગે છે અરે પ્રભુ તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત તમને મળવા માંગે છે અરે પરોડિયા ભાઈઓ ભક્તરાજને કહો કે ભક્ત માટે દ્વારકાના દ્વાર સદાય માટે ખુલ્લા હોય છે માટે મળવાની રજા આપો હે આજે લલાટે હે પધારે પ્રભુ સેના રે માયા હે આહે લાડીલો હે ભગત તમને પુણે માર્યા માર દેવની એમાં તેરે દુશ્મન કોણ રે લાગ્યો હે આવ્યો જો મારવા દેતા
કરતો આવી બોલે કરે બોલો રે તારો માફ કરો. અરે ભક્તરાજ, એટલા કષ્ટ વેઠી અને દ્વારિકા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, આપ જાણો છો તો મને પૂછો છો? અરે ભક્તરાજ, મારે તમારા મુખે સાંભળવું છે. સ્વાર્થ અને પરમાર્થ કાજે. અરે ભક્તરાજ, તેમાં તમારો સ્વાર્થ શું અને પરમાર્થ શું? અરે પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે મારે ઘેર પુત્ર નથી પ્રભુ. પુત્ર આપો તો આપ જેવો આપો, જેને કારણે ભેરવાનો સહાર થાય. હે આહા દે પેલી રે હે ડાળીનું અમર પુષ્પ આપો. હે પુષ્પની સેવા કરો નવમાત તે તીરે ફળધારી બળરામ આવશે રે. હેવાય આવશે રે આવશે. સમતુને એક સટની સાલ એવા ભાદરવા દશમ કેરી રાતરી રે. એવા રાખજો રે રાખજો. અજવીર મદેના નામ રે હા. એવા વીરમદેવ આવીને વાંધિયા ભાંગ છે રે. અરે પ્રભુ, એક પુત્ર વરદાન તો આપ આપી શકાશો, પણ એક પુત્ર વાળા ન કહેવાય અને એક પુત્ર તો ભેરવો સહાર કરી જાય. હે આહા દે બીજી રે હે દાવીનું અમર પુષ્પ આપો. હે પુષ્પને ભારણીએ પધરાવ જતી રે દ્વારકા વાળો આવશે. હેવાય આવશે રે આવશે. હજી સમજતો ને એક સટની તાર ભાદરવા દશમ કે રે દિવસે રે. નામ શું રાખશો? એમાં રાખજો રે રાખજો. હજી રામદેવા એના નામ રે. એમાં રામદેવ આવીને ભેરવો હાર છે રે. અરે પ્રભુ, વસંત આપ આપી શકાશો, પણ મને એનો કોલ આપો. હે આદે તમે રે પિતાને પુત્ર હું તમારો. લેશું અમે અજમલ ઘેરે અવતાર. તમે રે પિતાને પુત્ર હું તમારો. અરે ભગરાજ, મેં તમને 2 વસન આપ્યા અને હું આવી એનો મેં તમને કોલ લીધો. હવે કઈ બાકી હોય તો માંગો. અરે પ્રભુ, દ્વારકા સુધી આવ્યો છું તો મારે તમારી રાસલીલા જોવી છે. કાંઈ વાંધો નહીં ભક્તરાજ. હાલ યમુના કિનારે 900 ગોપી મોકલી અને મારા ભક્તને રાસ બતાવો.